નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 9 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ 5 પ્રશ્નો ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે દેશના સૌથી મોટા ઇન્ટિગ્રેટેડ ઇનલેન્ડ રેનબો ટ્રાઉટ ફાર્મનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો જવાબ આવશે રાજીવ રંજન સિંહ. કોણે કર્યું છે? રાજીવ રંજન સિંહ. કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ છે, એમણે 5 જાન્યુઆરી 2026ના રોજ તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લા છે એ જિલ્લામાં દેશના સૌથી મોટા ઇન્ટિગ્રેટેડ ઇનલેન્ડ રેનબો ટ્રાઉટ ફાર્મ છે એનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રોજેક્ટ હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ છે સ્માર્ટ ગ્રીન એક્વાકલ્ચર, એના દ્વારા અંદાજે 54 કરોડ રૂપિયાના રોકાણ સાથે સ્થાપવામાં આવ્યો છે. સામાન્ય રીતે રેનબો ટ્રાઉટ એ ઠંડા પાણીની માછલી હોવાથી તેનો ઉછેર હિમાલયન પહાડી વિસ્તારો પૂરતો મર્યાદિત હતો, પરંતુ આ ફાર્મમાં અત્યાધુનિક RAS એટલે કે રીસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ છે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો, અને એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેલંગાણાની ગરમ આબોહવા છે ને એમાં પણ તેને સફળતાપૂર્વક ઉછેરવામાં આવશે. આ અત્યાધુનિક સિસ્ટમ છે પાણીને સતત ફિલ્ટર કરીને તેને ફરીથી ઉપયોગ કરે છે અને પાણીનું તાપમાન માછલીઓ માટે અનુકૂળ રાખે છે. આનાથી વાર્ષિક 1200 મેટ્રિક ટન માછલીનું ઉત્પાદન થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટ દ્વારા ભારત મત્સ્ય ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ આગળ વધશે, અને નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ છે એના દ્વારા માછલીઓની વિદેશમાં નિકાસ કરવા માટે પણ સહાય પૂરી પાડવામાં આવશે. આ પહેલ માત્ર આર્થિક વૃદ્ધિ જ નહીં, પરંતુ સ્થાનિક યુવાનો માટે રોજગારી અને આધુનિક એક્વાકલ્ચર તાલીમની નવી તકો પણ ઊભી કરશે. માછલીની વાત આવી, તમને ખબર છે આપણે ગ્લોબલ ફિશરીઝ ડે ક્યારે મનાવીએ છીએ? 21મી નવેમ્બર. ભારતની અંદર નેશનલ ફિશ ફાર્મર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ઘોલ માછલી એ આપણા ગુજરાતની રાજ્ય માછલી છે, બરાબર છે, એ યાદ રાખજો. અને એનું જે વૈજ્ઞાનિક નામ છે પ્રોટોનોબિયા ડાયકાન્થસ, એ પણ યાદ રાખજો. તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ આવશે 2003માં. ક્યારે થઈ હતી? 2003માં. તો પ્રવાસી ભારતીય દિવસ અથવા તો NRI દિવસ દર વર્ષે 9મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ સૌ પ્રથમ વખત 2003માં ઉજવવામાં આવ્યો હતો. પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરી એટલા માટે ઉજવવામાં આવે છે કે આપણા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી 9 જાન્યુઆરી 1915ના રોજ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. મહાત્મા ગાંધીને સૌથી મહાન સ્થળાંતર માનવામાં આવે છે, કારણ કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું અને સમાજમાં પરિવર્તન પણ લાવ્યા હતા. તે વિદેશી ભારતીયો સાથે જોડાવા માટે
ડાયસ્પોરાને એકબીજા સાથે સંપર્ક કરવા સક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. 2015થી છે ને એકચ્યુઅલી પહેલાં દર વર્ષે મનાવવામાં આવતો હતો, પછી 2015થી એવું કરવામાં આવ્યું કે દર 2 વર્ષે આને મનાવવામાં આવે છે. 2015માં ક્યાં મનાવવામાં આવ્યો હતો? ગાંધીનગર ખાતે. તમારા માટે પ્રશ્ન, ગયા વર્ષે કઈ જગ્યાએ મનાવવામાં આવ્યો હતો? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આરઆરયુ ગાંધીનગર દ્વારા માર્ગ સલામતી જાગૃતિ અભિયાનનો પ્રારંભ થયો છે. તો 5 જાન્યુઆરી 2026ના રોજ આરઆરયુ ખાતે માર્ગ સલામતી મહિનાની ઉજવણીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આનો ઉદ્દેશ શું છે? તો વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવી અને જવાબદાર નાગરિક તરીકે માર્ગ પર સુરક્ષિત રીતે વર્તન કેળવવું. ક્વિઝ સ્પર્ધા, તો ક્વિઝ સ્પર્ધા ટ્રાફિકના નિયમો પર આધારિત એક ક્વિઝ યોજાઈ હતી, જેમાં વિજેતાઓને હેલ્મેટ ઇનામમાં આપીને સુરક્ષાનો સંદેશ અપાયો હતો. મહાનુભાવો કોણ કોણ હતા? તો ગુજરાત રોડ સેફ્ટી કમિશનર શ્રી S.A. પટેલ, આરઆરયુના SISSP ડિરેક્ટર શ્રી ભવાનીસિંહ રાઠોડ એ પણ અહીંયા અવેલેબલ હતા. આરઆરયુની વાત કરીએ, 2009માં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકેની સ્થાપના કરવામાં આવી હતી. પછી 2020માં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બની ગઈ, નેશનલ લેવલની યુનિવર્સિટી બની ગઈ. કોણ છે એના વાઇસ ચાન્સલર? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી જ છે. તમને અહીંયા ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળવાની જ છે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. બરાબર છે. બાયો બિટ્યુમેનનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરતો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો આપણો ભારત બન્યો છે. કયો દેશ છે? ભારત આપણો પ્રથમ દેશ છે. તો કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી છે નીતિન ગડકરી એમણે જાહેરાત કરી કે ભારત રોડ નિર્માણ માટે બાયો બિટ્યુમેન એનો વેપારી ધોરણે ઉત્પાદન કરતો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. બાયો બિટ્યુમેન આપણે સાદી ભાષામાં શું કહી શકીએ? ડામર. આ સિદ્ધિ ભારતને સ્વચ્છ અને ગ્રીન હાઈવે તરફ લઈ જશે. બાયો બ્યુટીમેનની એના વિશે આપણે બધું જોઈ લઈએ. તો પેલા બ્યુટીમેન શું છે? તો બ્યુટીમેન એ શું છે? ક્રૂડ ઓઇલ છે ને એમાંથી નીકળતું હાઇડ્રોકાર્બન મિશ્રણ, જે ડામર આપણે કહીએ છીએ, રોડ બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ. બરાબર છે. રોડ બનાવતી વખતે પથ્થરોને જકડી રાખે છે, એટલે એને બાઇન્ડર, ચીકણો પદાર્થ તરીકે તે વપરાય છે. હવે આ બ્યુટીમેનની વાત કરી. બાયો બ્યુટીમેન શું છે? ખેતીનો કચરો હોય ને એમાંથી તૈયાર કરવામાં આવે. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, તો એની વાત કરીએ તો આ ટેકનોલોજી કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા વિકસાવવામાં આવી છે. અને આ ટેકનોલોજીના ફાયદા શું છે? તો પ્રદૂષણમાં ઘટાડો થશે. કેમ કે ખેડૂતો શું કરે કે આ પરાળી હોય ને પાકનો કચરો એ બાળી નાખે. બરાબર છે. એટલે પ્રદૂષણ ઘટશે. વેસ્ટ ટુ વેલ્થ, કચરામાંથી મૂલ્યવાન પદાર્થ બનાવીને વેસ્ટ ટુ વેલ્થ મિશનને વેગ મળશે. આત્મનિર્ભર ભારત, બ્યુટ્યુમેન છે એ અન્ય દેશો પર, એટલે આપણે પેટ્રોલિયમમાંથી જે પરંપરાગત બ્યુટ્યુમેન મળે છે એની જગ્યાએ આપણે અહીંયા જે ક્રોપ છે, પાકો છે, એની જે પેદાશો છે એટલે કે કચરો છે એમાંથી બનાવીશું, એટલે આની નિર્ભરતા ઘટશે. વિદેશી હુંડિયામણની બચત થશે. વિકસિત ભારત 2047, આ પહેલ પર્યાવરણને અનુકૂળ રસ્તો બનાવીને ટકાઉ વિકાસના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરશે. સાયન્સ અને ટેકનોલોજી મંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે આ પ્રસંગે જણાવ્યું કે આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ સાથે ભારત હવે ક્લીન અને ગ્રીન હાઈવેના નવા યુગમાં પ્રવેશ્યું છે. CSIR 1942માં સ્થાપના, નવી દિલ્હીમાં હેડક્વાર્ટર આવેલું છે. તમારા માટે પ્રશ્ન એ છે કે એના ડિરેક્ટર જનરલનું નામ શું છે? તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કયા અમેરિકન રાષ્ટ્રપતિને 2026માં ઇઝરાયલનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ડોનાલ્ડ ટ્રમ્પ. કોણ આવશે? ડોનાલ્ડ ટ્રમ્પ. તો ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ
એમણે જાહેરાત કરી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2026માં ઇઝરાયલનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઇઝરાયલ શાંતિ પુરસ્કાર આપવામાં આવશે. ફ્લોરિડાના મારેલ લાગો ખાતે બંને નેતાઓ વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ આ ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય વિગતો જોઈ લઈએ. ઐતિહાસિક નિર્ણય. આ પુરસ્કારના 80 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ બિન ઇઝરાયલ વ્યક્તિને આ સન્માન આપવામાં આવશે, કેમ કે અમેરિકાના રાષ્ટ્રપતિ છે ને એમણે તો. પછી એમાં શું કર્યું, આ લોકોએ શાંતિ છે ને એ આ કેટેગરીમાં આવતું જ નહોતું. શાંતિનો પ્રાઇઝ આ લોકોએ નવી કેટેગરી બનાવી. તો પીસ કેટેગરી આ પુરસ્કારમાં પ્રથમ વખત એનાયત કરવામાં આવી રહ્યો છે. જુલાઈ 2025માં ઇઝરાયલના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો. મધ્યસ્થી અને યોગદાન. નેતન્યાહુએ ટ્રમ્પને ઇઝરાયલના અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ મિત્ર ગણાવ્યા. તેમને આ સન્માન ગાઝા શાંતિ કરારમાં મધ્યસ્થી અને 7 ઓક્ટોબર 23ના રોજ હુમલા બાદ અંતિમ બંધકોને મુક્ત કરવામાં એમની ભૂમિકા બદલ આપવામાં આવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલ 2026માં ઇઝરાયલના સ્વાતંત્ર્યતા દિવસ પર અવસરે જેરુસલેમમાં રૂબરૂ હાજર રહીને આ પુરસ્કાર સ્વીકારે તેવી શક્યતા છે. પુરસ્કારની વાત કરીએ. સ્થાપના 1953માં ઇઝરાયલનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. પરંપરાગત રીતે જોઈએ જનરલી આ તો ઇઝરાયલના નાગરિકોને જ આપવામાં આવે છે. એક અપવાદ છે. ભારતીય મૂળના પ્રખ્યાત સંગીતકાર જુબિન મહેતા 1991, પણ એ ભારતીય મૂળના છે, બરાબર, ભારતીય નાગરિક ના કહી શકાય. અને કયા કયા ક્ષેત્રોમાં આપવામાં આવતો હતો? તો વિજ્ઞાનમાં આપે, સંસ્કૃતિમાં, માનવતામાં, અને હવે શાંતિ માટે આ લોકોએ એડ કર્યું છે. તમને ખબર હોય તો આની પહેલાં આપણે ભણ્યા હતા કે ફીફા છે એના દ્વારા પણ ફીફા શાંતિ પુરસ્કાર ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવ્યો. અને એક દેશ છે, એ દેશ છે ને એને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્લસ ગોલ્ડન તાજ આપ્યો, બરાબર છે. તમને ખબર હોય તમે નામ જણાવી શકો છો એનું કમેન્ટ બોક્સમાં લખીને. પરીક્ષા પે ચર્ચા માટે 4 કરોડથી વધુ રજિસ્ટ્રેશન. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા માટે અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ નોંધણી કરાવી છે. આનો ઉદ્દેશ શું છે કે ધોરણ 10ની અને 12મી જે પરીક્ષા છે એમાં પહેલાં વિદ્યાર્થીઓનો શું તણાવ દૂર કરવો, બરાબર. આ એક્ઝામ આવે એની પહેલાં શું કરી લેવો? તણાવ દૂર કરવો. પીએમનો સંદેશ. વડાપ્રધાન વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન શાંત અને આત્મવિશ્વાસપૂર્ણ રહેવાની ટિપ્સ આપશે. વિશેષતા. વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો અને વિચારો સીધા વડાપ્રધાન સાથે શેર કરી શકે છે. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ પરીક્ષાને ડર તરીકે નહીં પરંતુ એક ઉત્સવ તરીકે ઉજવે તેવો છે, બરાબર છે. આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની બદલી બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો બંધારણની કલમ 222. તો ભારત સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2026થી વિવિધ રાજ્યોના હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક થઈ છે અને બદલી પણ થઈ છે. હવે જોઈ લઈએ મુખ્ય નવી નિમણૂકોમાં. કેરળ હાઈકોર્ટ છે એમાં બન્યા છે જસ્ટિસ સોરેન સેન. એ ક્યાંથી આવ્યા છે? મેઘાલયથી બદલીને આવ્યા છે. આજે 9મી તારીખે પદ ગ્રહણ કરશે. પટના હાઈકોર્ટમાં નવા જે જજ આવ્યા છે જસ્ટિસ શંકર કુમાર સાહુ, ઓડિશા હાઈકોર્ટના ન્યાયાધીશ હતા. મેઘાલય હાઈકોર્ટની વાત કરીએ તો જસ્ટિસ રેવંતી પ્રસાદ મોહિતે ડેરે, જેઓ બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ હતા. ઝારખંડ હાઈકોર્ટની વાત કરીએ તો જસ્ટિસ મહેશચંદ્ર રામચંદ્ર સોનક. આ બે નવા છે. આ બંને કેવી છે? આગળના છે ને એ બદલીવાળા છે. સિક્કિમ હાઈકોર્ટના છે જસ્ટિસ મોહમ્મદ મુસ્તાક. બંધારણની જોગવાઈઓ શું કહે છે? ન્યાયાધીશોની નિમણૂક અને બદલી એ ભારતના બંધારણમાં સ્પષ્ટ કલમો છે. 217 હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક માટે, 222 ન્યાયાધીશોની એક હાઈકોર્ટમાંથી બીજી હાઈકોર્ટમાં બદલી માટે, ટ્રાન્સફર માટે, બરાબર છે. તમારા માટે પ્રશ્ન આપણી ગુજરાત હાઈકોર્ટ છે એના ચીફ જસ્ટિસનું નામ શું છે? કમેન્ટમાં લખો. નાસિક સોલાપુર અક્કલકોટ ગ્રીનફિલ્ડ કોરિડોર કેબિનેટની સમિતિએ 31 ડિસેમ્બરના રોજ આ મંજૂરી આપી દીધી છે.
બીઓટી ટોલ એટલે કે બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર મોડલ એના પર આધારિત છે. લંબાઈ 374 કિલોમીટર છે. 6 લેન એક્સપ્રેસ કંટ્રોલ હાઈવે છે. કુલ આશરે જોઈશું તો આ કુલ ખર્ચ કેટલો છે તો 19,142 કરોડ. મુખ્ય ફાયદો શું છે તો નાસિક અને સોલાપુર વચ્ચે મુસાફરીનો સમય પહેલાં 31 કલાક લાગતો હતો, હવે 17 કલાક થઈ જશે. કનેક્ટિવિટી આ કોરિડોર ચેન્નઈ સુરત ચેન્નઈ હાઈ સ્પીડ કોરિડોરનો એક ભાગ છે જે પશ્ચિમ અને દક્ષિણ ભારત વચ્ચે વેપારને વેગ આપશે. લાભાર્થી જિલ્લા કયા કયા છે? નાસિક છે, અલ્યાનગર છે, ધારાશિવ છે, સોલાપુર છે. બરાબર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કોણ છે એના ચેરપર્સન? કમેન્ટમાં લખો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, હિમાલય કયા પ્રકારનો પર્વત છે તો ગેડ પર્વત છે. વડાપ્રધાને દેશની સૌથી લાંબી ટનલનું ઉદ્ઘાટન કર્યું કયા રાજ્યમાં છે? જમ્મુ કાશ્મીરમાં. રાજ્ય ના કહેવાય તો યુટી થઈ ગયું છે. સબરીમાલા ધાર્મિક સ્થળ કયા રાજ્યમાં આવેલું છે તો કેરળમાં. 0 અક્ષાંશ વૃત્તને શું કહેવાય છે? વિષુવવૃત્ત કહેવાય છે. ભારતનું સૌથી મોટું બંદર મુંબઈ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતીય નવજાગૃતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? રાજા રામમોહન રાયને. હડપ્પીય સમયની મુદ્રાઓ શામાંથી બનેલી હતી? ટેરાકોટા. મોગલ સામ્રાજ્યમાં ગેટ ઓફ મક્કા તરીકે કયું બંદર જાણીતું છે તો આપણું સુરતભાઈ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક A.O. હ્યુમ. વૈદિક સમયમાં સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે તો સિંધુ નદી. કઈ નદી? સિંધુ નદી. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, ભારતના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં કયા દેશની શિંકાનસેન આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? જાપાન. સેકન્ડ નંબરનો પ્રશ્ન, INSV કૌંડિન્યની પ્રથમ દરિયાઈ સફર કયા બે સ્થળો વચ્ચે થઈ રહી છે? પોરબંદરથી લઈને મસ્કત, ઓમાનનું. બરાબર છે. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો. જવાબ. પહેલો પ્રશ્ન શું તો ભારતમાં નેશનલ ફિશ ફાર્મર્સ ડે ક્યારે મનાય છે આપણે? 10 જુલાઈ. સેકન્ડ પ્રશ્ન કે 2025માં ગયા વર્ષે પ્રવાસી ભારતીય દિવસ. બરાબર છે. તો પ્રવાસી ભારતીય દિવસ ભુવનેશ્વરમાં મનાયો હતો. ઓકે. ત્રીજા નંબરનો પ્રશ્ન હતો RRU રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે એના વાઇસ ચાન્સલરનું નામ શું છે તો વિમલ. બરાબર છે. વિમલ પટેલ સર કર્યું. ચલો ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? CSIR છે એના ડિરેક્ટર જનરલ N. કલાઈ સેલ્વી. પાંચમા નંબરનો પ્રશ્ન હતો ઓર્ડર ઓફ મુકુંદવા દક્ષિણ કોરિયા આપ્યો હતો. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ. સાતમા નંબરનો પ્રશ્ન શું હતો? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરપર્સન કોણ છે તો ચેરમેન કોણ છે તો શું આવશે? સંતોષ કુમાર યાદવ. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, કયું 5મું ASIRT એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા સિમ્પોઝિયમ ક્યાં યોજાશે? સેકન્ડ પ્રશ્ન, INSV કૌંડિન્યની પ્રથમ દરિયા સફર કયા બે સ્થળો વચ્ચે થઈ રહી છે? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2
બંનેને તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.